આટલી કારમી મોંઘવારીમાં શોષણ ને ભ્રષ્ટાચાર એટલે આ કોન્ટ્રાક્ટ પ્રથા. વડોદરાની અંદર તમે જુઓ કે અત્યારે જ્યાં ઊભા છે કલેક્ટર ઓફિસમાં, અહીંયા પણ આઉટસોર્સિંગની જે પ્રક્રિયાઓ ચાલતી હોય, અહીંયા જે સફાઈ કર્મચારીઓ કામ કરતા હોય, મારી જાણકારીમાં એ પૂર્વ જાહેરમાં છે કે આજે એ લોકોને પણ પૂરતો પગાર મળતો નથી. લઘુત્તમ વેતન એક્ટ અનુસંધાન જ્યારે લેબર કમિશનર જ્યારે એની ફરિયાદ દાખલ કરે છે, એ ફરિયાદ ફક્ત દંડાત્મક સજા હાથે એને કાઢી નાખવામાં આવે છે. પરંતુ આ જે કામદારોનું શોષણ થઈ રહ્યું છે, એમના હક્કો છીનવાઈ રહ્યા છે, એ કોન્ટ્રાક્ટ પ્રથા અંતર્ગત એમને જીવન જીવવા માટેની જરૂરિયાત છે, એમના પરિવારનું પાલન પોષણથી લઈને શિક્ષણથી લઈને આરોગ્યથી લઈને તમામ બાબતો સુધી જે પહોંચી વળવાની પ્રક્રિયા છે, એની અંદર ક્યાંય એ લોકો પૂરું થઈ શકતું નથી. પગાર ધોરણ એટલું નીચું હોય છે. તમે લઘુત્તમ વેતનની વાત કરતી હોય, સરકારે સ્પેસિફાઈ ઓથોરિટીઓ મૂકેલી છે, પણ એ ઓથોરિટી સંસ્થાની અંદર પણ કામ કરતા લોકો આઉટસોર્સિંગની પ્રક્રિયાથી હોય છે. એ લોકોનું પણ રિવોર્ડ કંટ્રોલ સમગ્ર ગુજરાતના લેવલ પર એજન્સીઓ હતી. આ તમામ જગ્યાઓ પરથી આ કોન્ટ્રાક્ટની તમામ આઉટસોર્સિંગ જે સંસ્થાઓ છે એને રદ કરવામાં આવે. મારા સાથી મિત્રે જે એવું કહે છે ટીઆરબી, હવે ટીઆરબીની અંદર એક રજિસ્ટર ટ્રસ્ટ હેઠળના હતા 300 રૂપિયાના પર ડેથી આજે આદિવાસી મહિલાઓ હોય, SC ST OBCની ગરીબ અને મધ્યમ વર્ગની જે મહિલાઓ હોય છે, પુરુષ હોય છે, એ લોકોનું શોષણ થઈ રહ્યું છે. આજે એનો બુલંદ અવાજ બનનાર વડોદરાના સામાજિક આગેવાન કાર્યકરો તરીકે અમે વડોદરા કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું. અને આ આવેદન ફક્ત અહીંયાથી સમીપ નથી, અમે કલેક્ટર સાહેબને લેખિતમાં આજે જાણકારી આપેલી છે કે આ વાત સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક જોડે આ કોન્ટ્રાક્ટ પ્રથા સમગ્ર ગુજરાતમાંથી નષ્ટ થાય, એ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટેની અમારી આ લડત છે. અને આ લડત અમારી જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ નહીં થાય ત્યાં સુધી અટક ચાલુ રહેશે. દર સોમવારે અમે આ કલેક્ટર ઓફિસથી લઈને એમને જે કંઈ પત્રો આપ્યા છે, આગામી દિવસોની અંદર પૂછપરછ એનો જવાબ માંગવામાં આવશે.